દાહોદ જિલ્લામાં ખાતરની અછત, ખેડૂતો પરેશાન. ઝાલોદ સહિત દાહોદ જિલ્લામાં ખાતરની અછત ખેડૂતો માટે ગંભીર સમસ્યા બની છે. ઝાલોદ એપીએમસી ખાતે આવેલા સરદાર ખાતર ડેપો બહાર છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાતર મેળવવાની આશાએ ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી જ ડેપો બહાર પહોંચીને લાઇનમાં ઊભા રહી જાય છે. લાંબા સમય સુધી રાહ જોવી પડે હોવાથી કેટલાક ખેડૂતો પોતાના ચંપલ અને અન્ય સામાન મૂકીને લાઇનમાં નંબર જાળવી રાખતા જોવા મળ્યા હતા. ખાતરની તંગીને કારણે અનેક વૃદ્ધ અને અશક્ત ખેડૂતો છેલ્લા 5 થી 6 દિવસથી સતત ડેપોના ધક્કા ખાઈ રહ્યા છે. દરરોજ ખાતર મળવાની આશાએ આવતા ખેડૂતોને નિરાશ થઈ પરત ફરવું પડે છે. ખેતીની સિઝન વચ્ચે સમયસર ખાતર ન મળતા ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે. ગામડાઓમાંથી આવતા ગરીબ અને આર્થિક રીતે પછાત ખેડૂતોને દરરોજ ડેપો સુધી આવવા જવાનો ખર્ચ પણ સહન કરવો પડી રહ્યો છે. કેટલાક ખેડૂતો તો ઉછીના રૂપિયા લઈને ખાતર મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી તેઓ ખાલી હાથે પરત ફરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ સરદાર ખાતર ડેપો ખાતે કુલ 2340 ખેડૂતો દ્વારા ખાતર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જેમાંથી અત્યાર સુધી માત્ર 914 ખેડૂતોને ખાતર આપવામાં આવ્યું છે, જ્યારે 1426 ખેડૂતો હજુ પણ ખાતરની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. જો માત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને જ ખાતર આપવામાં આવતું હોય તો એવા ભોળા અને અશિક્ષિત ખેડૂતોનું શું, જેઓ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી? શું આવા ખેડૂતો ખાતરથી વંચિત રહી જશે? ડેપો ખાતે લગાવવામાં આવેલી સૂચના મુજબ હાલમાં પ્રોમ ખાતર ઉપલબ્ધ નથી અને નવો જથ્થો આવ્યા બાદ ખેડૂતોને ફોન દ્વારા જાણ કરવામાં આવશે. તેમ છતાં ખાતરની આશાએ ખેડૂતો દરરોજ ડેપો સુધી પહોંચી રહ્યા છે, જેના કારણે ગૂંચવણ અને અસંતોષનું વાતાવરણ સર્જાયું છે. ડેપો સંચાલક મનીષ મહેડા સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં ખાતર ઉપલબ્ધ ન હોવાથી ડેપો ખોલવામાં નહીં આવે તેવી માહિતી આપી હતી. સાથે જ છેલ્લી ખાતરની ગાડી લગભગ 7 દિવસ પહેલા આવી હોવાનું પણ જણાવાયું હતું. ખેડૂતોની હાલત જોઈને હવે સવાલો ઉઠી રહ્યા છે કે ખેતીની સિઝન દરમિયાન ખાતરની અછત કેમ સર્જાઈ? રજીસ્ટ્રેશન ન કરાવનાર ખેડૂતો માટે શું વ્યવસ્થા કરવામાં આવશે? વૃદ્ધ અને અશક્ત ખેડૂતોની રાહત આપવા માટે શું પગલાં લેવામાં આવશે? અને સૌથી મહત્વનું, ખેડૂતોની રોજે રોજ ધક્કા ખાવાની નોબત કેમ આવી રહી છે? ખેડૂતો હવે જિલ્લા વહીવટીતંત્ર અને કૃષિ વિભાગ પાસે માંગ કરી રહ્યા છે કે ખેતીના આ મહત્વના સમયમાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે, તેમજ વિતરણ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવે, જેથી ખેડૂતોની અનાવશ્યક હાલાકીનો સામનો ન કરવો પડે. સાહેબ, અમે એક અઠવાડિયું થયું છે, 4 વાગ્યાના ઉઠીએ છે, બરાબર. અમે 4 વાગ્યા ઉઠ્યા ને લાઈનમાં ઉભા રહીએ છીએ, બરાબર. અને જે સાહેબ આવે છે એ ફરતે ને સોમવારે શું કીધું કે 80 જમણાને મળશે. તે 80 માં મારો 23મો નંબર હતો, તે 23 વાળાનો બી નંબર આવ્યો નથી. તે 23 દિનનું 46 થાય સાહેબ. તે બીજા ફોર્મમાં ડાયરેક્ટ કરે અને એ લોકોએ કીટ આપી દે છે, બરાબર. અને અમને દરરોજ રખડાવે છે, કે આજે આવો, કાલે આવો. આવા વૃદ્ધ લોકો 65 વર્ષના કાકાઓ રોજ દાડે ધક્કો ખાય. પીવાના પાણીની બી સમસ્યા છે. પીવાનું પાણી કઈ શક્કર આવે, લોકો મરી જાય તો કીટ તો પણ શું કહેવાય? ત્યારે મીટિંગ કરી તો હું કીધું કે મળી જશે બધાને, કે હવે ખાતર નથી આવતું એમ કે લોકો. કઈ રીતે નહીં આવે સાહેબ? ખાતર આવવું શું કે સાહેબ? તમારું નામ? મારું નામ ડામોર સુરસિંહભાઈ ધીરાભાઈ, ગામ રાયપુરા. 5 વાગ્યાના સાહેબ અહીં આવેલા સવારના, તો હજુ કોઈ 9:30 વાગે લોકો આવે ને કઈ જવાબ દે તો આ લોકો બધા જતા રહે, અને પછી પાછું મોડે ખાતર આવે તો આ લોકોને નહીં આવેલા એ જતા રહે, નહીં મોડા આવ્યા એ જતા રહે, ને હમણાં આવે એ લોકો લઈ જાય, અને પછી પેલા રોજના પૈસા ખર્ચે ને આવે લોકોને સાહેબ નહીં મળતું ખાતર. શું માંગ કરે સાહેબ? 500 થેલીની જરૂર છે, પણ આપી દે તો ને. મારું નામ ભુરિયા કનુભાઈ ખાતુભાઈ, ગામડી. 100 વાગ્યાના આવેલા હે આજે. અમે પછી આજે 2 અઠવાડિયા 2 સોમવાર થયા તા લગાણા રખડે ને ભાડા 30 રૂપિયા ભાડું ખોવેનું અને આવવાનું જવાનું મળે. આજે કે કેવા માન્યા કે આજે ખોલ નહીં, ખાતર નહીં, તે તમે માણસોને બોલાવો. હું કહે નહીં આપવું હોય તો નહીં આપવું એમ કે દેવું. કેટલા દૂરથી આવવાનું? 30 રૂપિયા વાળું ટીમાસી.
60 રૂપિયા થાય આવે જાવે ના કેટલા વાગે આયા? 100 વાગે તમારું નામ? કાળુભાઈ પુન્યાભાઈ બારિયા ગામ ટીમાસી અમે સાહેબ બે સોમવાર થી રખડીએ રોજ 3 વાગે વહેલા ઉઠી જતી આવીએ સ્ટેશન કઈક પાછું કે સાધન મળે તો આવી જાય રખડે આજ મળે કાલ મળે જો નહીં દેખરો નહીં બીજા કઈ ના ખાંડ આજ પેલા તેવા આવે થી ખબર જાઓ અને અમોહર કાયદે ઓલે પાછા હાન ના ગે કઈ લે આ ખાતર કે હેરો તો બોલે એક તો પૈસા ઠેકાણો ના મારી હાલત ઓછી ઉંમર લાયક થયા શું કરેલું સાહેબ ડેપો વાળો શું કહે? ડેપો વાળો આવશે તેમ મળશે એમ તો આજે તમારું નામ? મારું નામ ગલુભાઈ કલાભાઈ ડામોર.